ચાલો માણીએ ચોથી અને પાંચમી સદીની ખંભાલીડા સ્થિત બૌદ્ધ ગુફાઓ। 1958માં શોધાયેલી ગોંડલ સૌરાષ્ટ્રમાં આવેલી ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ। સુંદર પ્રાકૃતિક સ્થળે આવેલી આ બૌદ્ધ ગુફાઓ મારી સાથે માણો। હું રાજેશ પટેલ, કામરેજથી। મારી યુટ્યુબ ચેનલ છે રાજેશ માઇકલ 2474। ચાલો જોઈએ ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ। આ પ્રાકૃતિક જગ્યા જોઈને થાય છે કે જૈન બૌદ્ધ સાધુઓએ આ જગ્યા શા માટે પસંદ કરી હશે। પ્રકૃતિની ગોદમાં વસેલી આ ખંભાલીડાની ગુફા ખૂબ જ સુંદર જગ્યાએ આવેલી છે। આમ જોઈએ તો ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ખંભાલીડા ગામે આવેલી છે। આ ગુફાઓ તાલુકા મથક એટલે કે ગોંડલથી 20 કિલોમીટર જેટલે દૂર છે। તમે ત્યાં આરામથી પહોંચી શકો। અને હા, વીરપુરથી તો સાવ નજીક છે। તો ચાલો પ્રકૃતિની ગોદમાં આવેલી અદ્ભુત નજારા સાથેની બૌદ્ધ ગુફાઓ। આ રાજ્ય સંરક્ષિત સ્મારક છે, પરંતુ અહીં બહુ જ ઓછા લોકો મુલાકાત લેતા હોય છે। રસનો વિષય છે, જેને પુરાતન વસ્તુઓમાં રસ હોય એ જરૂર મુલાકાત લે છે। જ્યાં એના પ્રવેશ દ્વાર સાથે મારો સંપર્ક થયો ને, ત્યાં તો ત્યાંની નીરવ શાંતિ મને ચોમેરથી વળગી પડી। ચોથી અને પાંચમી સદીથી સચવાયેલું આ સ્મારક જોઈને મારા રૂંવાટા ઊભા થઈ ગયા। કેવી સુંદર મજાની આ જગ્યા હતી જ્યાં બૌદ્ધ સાધુઓ વિહરતા હશે। જુઓ આ ત્યાંનો ઘટાદાર પીપળો। શું આ ગુફાઓનો કે બૌદ્ધ સાધુઓનો મુખ સાક્ષી ના હોય? ત્યાંની આ સુંદર મજાની જગ્યા આ બધી બાબતોની સાક્ષી જરૂર રહી હશે। આ ધરા પર, આ ધરતી ઉપર બૌદ્ધ સાધુઓ આમ જ વિહાર કરતા હશે, અથવા તો ક્યારેક એમણે કેવું અહીં વિહાર કર્યું હશે। અહીંની એક એક શિલાઓ જાણે બૌદ્ધ સાધુઓની વાતો મને ના સંભળાવતી હોય એવું મને લાગતું હતું। ધીમે ધીમે ડગ ધરતો જેમ જેમ હું મુખ્ય ગુફાઓ પાસે જતો હતો, તેમ મારા મન મસ્તિષ્કમાં એક અલગ જ તરંગો ઊભા થતા હતા। એવું ગુફાનું આ દ્રશ્ય જોયું
તો આહાહાહા, હું ચકિત થઈ ગયો. તમે પણ ચકિત થઈ જશો એવી આ બૌદ્ધ ગુફા છે. તમને જણાવી દઉં તો અજંતા ઇલોરાની ગુફાઓ છે ને, તેનાથી પણ 350 વર્ષ જૂની બૌદ્ધ સંસ્કૃતિ અહીં સચવાયેલી છે. જુઓ તો ખરા. દોસ્તો, અહીં 3 ગુફાઓ છે. વચ્ચેની ગુફા સ્તૂપ ધરાવે છે. આજે આપ ચિત્ર જોઈ રહ્યા છો એ ગુફાની ડાબી તરફનું ચિત્ર છે. આ ડાબી બાજુની મૂર્તિવાળું જે ચિત્ર છે એ કદાચ અશોક વૃક્ષ નીચે 5 શિષ્યો અને એક સ્ત્રી સાથી સાથેના પદ્મમાણીની છે. આ છે મધ્ય ગુફાથી જમણી બાજુનું ચિત્ર કે શિલ્પ. જમણી બાજુની મૂર્તિ વજ્રપાણીની છે, જે પણ અશોક જેવા વૃક્ષની નીચે ઊભેલા શિષ્યો સાથેની છે. જુઓ, આવી મૂર્તિ દેખાય છે. વિડીયોને વધારે ન લંબાવતા તમે જરા વિડીયો અટકાવી આ માહિતી જરૂરથી વાંચી જોજો, જેથી ખબર પડે કે આ 4થી અને 5મી સદીની ગુફાઓ કેવી છે. ખૂબ જ નીરવ શાંતિથી ભરેલી આ જગ્યા. તમે આવો ને મન પ્રફુલ્લિત થઈ જાય એવી છે આ ગુફાઓ. જુઓ, અહીંના એક વૃક્ષો બૌદ્ધ કથાઓ કહેતા હોય એવું લાગે, અને એવી આ જગ્યા છે. ગુફાની બહારના શિલ્પ સ્થાપત્ય તો જોયા, ચાલો તમને લઈ જાઉં ગુફાની અંદર. તમે પણ વિચારશો, તમારું મન પણ અહીં આવવા જરૂર આકર્ષાશે. જુઓ આ ગુફાની અંદરના દ્રશ્યો. ક્યારેક અહીં બૌદ્ધ સાધુઓ તપશ્ચર્યા કરવા કે અભ્યાસ કરવા કેવા બેઠા હશે.
કરું છું જ્યારે આ શિલાઓને હું સ્પર્શ, તો થાય છે મને જાણે એ બૌદ્ધ સાધુઓનો સાક્ષાત્કાર. જાણે તે સમયની ગાથા આ શિલાઓ મને સંભળાવી ન રહી હોય. પથ્થરોને સ્પર્શતા જાણે તે સમયમાં જ પહોંચી જવાય છે. એક એક પથ્થરનો સ્પર્શ તે સમયનો અહેસાસ કરાવે છે. ગુફાના દ્વાર અને ગુફામાંથી જેવા તમે બહાર આવો ને, એટલે તો આ હા 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 હા, શું પ્રાકૃતિક સંપદા! આપણું મન અને મસ્તિષ્ક આમ જ શાંત થઈ જાય એવી આ જગ્યા. આ શિલ્પો, આ સ્થાપત્યો કોણે અને કેવી રીતે સ્થાપ્યા હશે? સુંદર મજાના શિલ્પો જોઈ મન મોહી ઉઠે છે. જુઓ, આ દેખાય છે તમને? આ શિલ્પ કોણે કેવી રીતે કંડાર્યું હશે? બંને ગુફાઓમાં જ્યારે હું અંદર જાઉં છું ને, તો થાય છે કેવા બેઠા હશે અહીં બૌદ્ધ સાધુઓ, કેવી વિદ્યા પ્રાપ્ત કરી હશે બૌદ્ધ સાધુઓએ. કારણ અહીંની જે નીરવ શાંતિ હતી ને, તે તો જાણે ક્યાંય જોવા ન મળે એવી નીરવ શાંતિ હતી. જુઓ ગુફાનો આ અંદરનો ભાગ. શિયાળો, ઉનાળો, ચોમાસું કેવો રહ્યો હશે અહીંનો તે સમય, વિચાર કરતા મૂકી દે છે. જ્યારે તમે આ ગુફાઓની અંદર જાઓ છો ને, ત્યારે આ એક એક પથ્થર બૌદ્ધ સાધુઓની ઉપસ્થિતિ આપણને જણાવતા હોય કે નોંધાવતા હોય ને, એવો અહેસાસ થાય છે. પણ એના માટે તો તમારે અહીં સુધી આવવું પડે. ગુજરાતની આ ગુફાને તમારે નિહાળવી પડે. આજે અહીં હું ફરું છું, ત્યાં આ જગ્યાએ ક્યારેક બૌદ્ધ સાધુઓ તપશ્ચર્યામાં લીન થઈને બેઠા હશે. કેવા બેઠા હશે! દોસ્તો જુઓ, આ છે બૌદ્ધ સાધુઓનો એક કક્ષ. અહીં બેઠા હશે, ક્યારેક ચિંતન કર્યું હશે. આ અંદર રહેલા ગોખમાં ક્યારેક દીવો પ્રગટ્યો હશે. રાત્રિનો અંધકાર અહીં કેવો રહ્યો હશે. આ કેવી અદ્ભુત અને સુંદર મજાની ગુફા છે. આ ગોખમાં ક્યારેક તો દીવો પ્રગટ્યો હશે ને. આ શિલ્પ સ્થાપત્ય જોઈ મનમાં તો કેટલા વિચારોના વમળો શરૂ થઈ જાય છે. કોણે કર્યું હશે, કેવી રીતે કર્યું હશે, અને આ નીરવ શાંતિ ભર્યા વનમાં કેવી રીતે રહ્યા હશે. જોયું ગુજરાતમાં
કેવું આપણું દર્શનીય સ્થળ પડેલું છે આ. આવો, માણો અને જુઓ તો ખરા ખંભાલીડાની આ ગુફા. અદ્ભુત શિલ્પ સ્થાપત્ય સાચવીને બેઠું છે આ ખંભાલીડા ગામ. તમે આવો અને જુઓ. આપણા ગુજરાતમાં જ એવા સ્થળો કેટલાય છે જ્યાં તમે મન ભરીને ફરી શકો છો, જોઈ શકો છો. તો ચાલો હવે અહીં આવવાનો વારો તમારો. હું રજા લઉં છું. રાજેશ પટેલના સૌને જય હિન્દ. મારી ચેનલ રાજેશ માઇકલ 2474 સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને ગુજરાતના આવા સ્થળોએ જરૂર ફરવા આવજો. આવજો.